નમસ્તે મિત્રો. કન્ટિન્યુ 13 દિવસની તેજી આપણે નિફ્ટી 50ના સ્ટોક્સમાં જોઈ. 13 દિવસ પછી સારું એવું પ્રોફિટ બુકિંગ કે સારું એવું ડાઉનફોલ આપણને જોવા મળ્યો કે જેના લીધે મિડ કેપ સ્મોલ કેપ સ્ટોક્સમાં સારો એવો ઘટાડો આપણે જોયો. પણ આ એક ઘટાડો છે એ આપણા માટે એક તક જ સમજીને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે જે લાંબા ગાળા માટે જે લોકો વિચારે છે કે હજુ અહીંથી એક નવું તક મળતી હોય તો ખરીદી શકાય. તો આ એ તક છે. પણ આ તકની અંદર શું આપણે ડિફેન્સ સ્ટોક્સ ખરીદવા, રેલવે સ્ટોક્સ ખરીદવા, પીએસયુ સ્ટોક ખરીદવા કે સારી એવી રેલી એમાં થઈ ગઈ છે તેને અને શું આવતા સમયમાં કે આવનારા સમયમાં શું આ ફરી વખત તેજી આમાં જોવા મળશે? આ એક ક્વેશ્ચન માર્ક છે કે આ ક્વેશ્ચન માર્કને સમજીને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. કારણ કે ઇન્વેસ્ટમેન્ટ માટે ખાસ તમારા પોર્ટફોલિયોનું ધ્યાન એટલા માટે રાખવું જોઈએ કે દરેક સેક્ટર એક જ સરખી રેલી આપી શકતું નથી. એની પણ એક સાયકલ છે, એનું પણ એક સાયકલ કે આ સ્ટોક અત્યારે ડાઉન છે પણ એ ફરી વખત પણ ટોપ ઉપર આવશે અને ટોપ ઉપરનો સ્ટોક છે એ પણ ડાઉન આવશે. એટલે મારો કહેવાનો અર્થ એ નથી કે ડિફેન્સ સ્ટોક, રેલવે સ્ટોકની અંદર પણ આટલો બધો ડાઉનફોલ આવશે ને એ નહીં ચાલે. પણ અત્યારે આપણે ડાયવર્સિફાઈ રહી અને એક નવા સેક્ટર વિશે વિચારો અને એમાં જ તેજીનો માહોલ જુઓ. કારણ કે દરેક ક્ષેત્રની અંદર સારી સારી કંપનીઓની અંદર સારી તેજી જોવા મળે છે. દરેક સ્ટોક સારો એવું બિઝનેસ કરે છે કે દરેક સેક્ટરના સ્ટોક્સ છે એ કંપનીઓ સારું બિઝનેસ કરે છે. તો એ સ્ટોક છે એ આજે આ વિડીયોની અંદર વાત કરી છે. એમાંના 3 સ્ટોકને તમારે ધ્યાનમાં રાખવા જોઈએ, તમારા વોચ લિસ્ટની અંદર એડ રાખવા જોઈએ. તો વિડીયોની અંદર આગળ વધીએ પહેલા સ્ટોક ઓફ ગુજરાતી રાઇસ ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે વિડીયોમાં આગળ વધીએ આપણે એ પેલા આ જે 3 શેર છે એ 3 શેર છે કયા ક્ષેત્રથી બિલોંગ કરે છે? તો એમાંનો પેલો એક શેર છે જે ફર્ટિલાઇઝર સ્ટોક કે જે સારું એવું ચોમાસું ઇન્ડિયામાં અંદર જોવા મળી રહ્યું છે. સારી એવી ફાલ કે જે બિયારણનો ઉપયોગ પણ આવનારા સમયમાં ખેડૂતો કરશે અને ફર્ટિલાઇઝર ક્ષેત્રની અંદર પણ સરકારનો સપોર્ટ સારો છે. તો એક શેર એમથી બિલોંગ કરે છે અને બીજા નંબરનો શેર છે એ કેમિકલ ક્ષેત્રથી બિલોંગ કરે છે કે કેમિકલ ક્ષેત્રની અંદર ગ્લોબલી ડાઉનફોલ છે. ત્યારે આ ક્ષેત્રની અંદર સારી એવી અમુક સ્ટોક સ્પેસિફાઈક જોશો, અલગ અલગ શેરને જોશો તો સારી એવી તેજી જોવા મળી છે એમાં કે જેના લીધે આ ક્ષેત્રમાં ફરી વખત એક બૂમ મળી શકે એવું દેખાઈ રહ્યું છે કે એક સ્ટોક એ છે. અને સાથે ફાર્મા સ્ટોક છે જે સ્ટોક્સના તમારા પોર્ટફોલિયોની અંદર કે લાઈફ ટાઈમ માટે સારી એવી કંપની પસંદ કરી રાખી શકો એવા શેર છે કે કારણ કે આ વસ્તુઓનો ઉપયોગ છે એ તમે જાણો જ છો કે હેલ્થ બાબતે આપણે એક સાવચેત રહીએ છીએ કે આ ક્ષેત્રની અંદર સારો એવો બિઝનેસ થઈ શકે કે આ કંપનીને સારો એવો પ્રોફિટ થઈ શકે. એમાંની પહેલી કંપની છે કે જે કંપનીનું નામ છે સુપ્રિયા લાઈફ સાયન્સ લિમિટેડ કે જે કંપનીના શેરનો ભાવ 597 રૂપિયા એવરેજ જોવા મળી રહ્યો છે કે જે કંપની 2021ની અંદર માર્કેટમાં લિસ્ટ થયા પછી સારું એવું પ્રોફિટ બુકિંગ એમાં જોવા મળ્યું કે એના કંપનીના નંબર્સ છે, રિઝલ્ટ છે થોડા એવા ડાઉન હતા. પણ છેલ્લા ઘણા સમયથી એટલે કે વાત કરી કે છેલ્લા 1.5 મહિનાની અંદર આ કંપનીના શેરના ભાવમાં સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપની દ્રષ્ટિએ જુઓ તો આ કંપની છે 4,800 કરોડની જ કંપની આપણને જોવા મળી છે. એટલે કે સ્મોલ કેપ કંપની આપણે આ કંપનીને કહી શકીએ. બીજું કે આ કંપનીના 614 રૂપિયાનો એક વર્ષનો હાઈ અને 234નો એક વર્ષનો લો એટલે કે ઓલ ટાઈમ હાઈ ઉપર આ કંપનીનો શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. પણ આ કંપનીને તમે જ્યાંને ઘટાડે જેટલો જોવા મળે એટલું ત્યારે દરવું છે. હવે જે આ કંપની છે એ ઇન્ગ્રેડિયેટ ફાર્મા ક્ષેત્રના ઇન્ગ્રેડિયન્ટ તૈયાર કરે છે કે જે એને દવાઓ બનાવવામાં ઉપયોગમાં આવે છે. બીજું કે આ કંપનીના પ્રમોટરોનું હોલ્ડિંગ વિશે સમજીએ કે જેના પ્રમોટરોના હોલ્ડિંગ છે એ કેટલું છે. છેલ્લા ઘણા સમયથી જોશો તો 68.24નું જે હોલ્ડિંગ પ્રમોટરોનું હતું એની અંદર ધીરે ધીરે એ પ્રમોટરો છે પોતાનું હોલ્ડિંગ વધારી અત્યારે 68.30 જોવા મળે છે. અને સાથે એફઆઈઆઈની વાત કરીએ તો 4.56થી 5.37 થયા અને સાથે ડીઆઈની વાત કરીએ તો 5.39થી 5.30 થોડું એવું પ્રોફિટ બુકિંગ કર્યું છે અને સાથે 21.04માં પબ્લિક જોવા મળી છે. હવે સેલ્સની દ્રષ્ટિએ આ કંપનીને આપણે સમજીએ તો કે સેલ્સ કેટલો જોવા મળે છે. તો કંપનીનો સેલ્સ છે છેલ્લા 2022થી લઈ એક વર્ષ એટલે જૂન 2023ની અંદર જોશો તો 132, 101થી થયો છે. અને સાથે વાત કરીએ કે હાલની દ્રષ્ટિએ જૂન 2024માં 161નો સેલ છે સાથે પ્રોફિટની અંદર. અને બીજું કે આ કંપનીનું માર્જિન છે એ પોતે કંપનીનું માર્જિન એ સારું એવું મેન્ટેન કે 30 ઉપર એવરેજ કહો છો તો 20 ઉપર તો સારામાં સારું અને હાલની દ્રષ્ટિએ 39નું માર્જિન સાથે કામ કરે છે. અને સાથે ગયા ક્વાર્ટરની અંદર 37 કરોડનો પ્રોફિટ હતો એ 45 કરોડનો પ્રોફિટ ક્વાર્ટરલી જોવા મળે છે. અને ઈપીએસની અંદર પણ સારો એવું મેન્ટેન કરી વધારી રહી છે કે 5.55નો ઈપીએસ જોવા મળે છે.
સાથે કંપનીની પાસે સારામાં સારું રિઝર્વ છે કે 5,000 કરોડની કંપની છે એવરેજ, કે જે કંપની અત્યારે 799 કરોડનું એમની પાસે રિઝર્વ જોવા મળે છે, કે એની પાસે એક બેલેન્સ જોવા મળે છે. એક સારી વસ્તુ કહી શકીએ. અને લોંગ ટર્મ માટે વિચારતા હોય તો આ કંપનીને તમે જેટલો ઘટાડે જોવા મળે આ કંપનીને તમે ધ્યાનમાં રાખી શકો. ત્યાર પછીની સેકન્ડ નંબરની કંપની છે સુમિતો કેમિકલ્સ એલટીડી, કે જે કંપનીના શેરનો ભાવ 538 રૂપિયા જોવા મળ્યો છે. બીજી વસ્તુ કે કેમિકલ ક્ષેત્રની અંદર જેવી તેજી 2021ની અંદર આપણે જોઈ હતી, કે જે 2021થી લઈને 2022ની અંદર સારામાં સારી તમામ કેમિકલ ક્ષેત્રમાં તેજી હતી. પછી આનો આ શેર જે 524 ગયેલો હાઈ, કે 2022માં જે હાઈ સપ્ટેમ્બર 2022માં થયો હતો, એ હાઈને બ્રેક કરીને ટોપ ઉપર જઈ રહી છે, કે જે ત્યાર પછી 35% ડાઉનફોલ છેલ્લા 2 વર્ષથી એક જ રેન્જમાં જોવા મળતો હતો. પણ હાલમાં જે રીતની ડિમાન્ડ થોડી જોવા મળે છે કેમિકલ ક્ષેત્રમાં, તો આ કંપનીને ધ્યાનમાં રાખવી જોઈએ. મિડકેપ કહી શકીએ એવી કંપની કે 26.70 કરોડનું માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે, કે 26,700 કરોડનું એવરેજ માર્કેટ કેપ જોવા મળે છે. સાથે વાત કરી કે આ કયા ક્ષેત્રથી બિલોંગ કરે છે, તો કંપની છે એ ડોમેસ્ટિક એટલે કે ખાલી ઇન્ડિયાની અંદર પોતાનો ધંધો 80% કરે છે, અને સાથે 20% જે એનો બિઝનેસ છે એ એક્સપોર્ટ દ્વારા કે 50 કન્ટ્રી સાથે સંકળાઈને કંપની પોતાનો બિઝનેસ કરે છે. બીજી વસ્તુ કે ઇન્સેન્ટિવ, હર્બિક્લોર, પ્લાન્ટ ગ્રોથ અને અલગ ક્ષેત્રના જે ફર્ટિલાઇઝર ક્ષેત્રના પ્રોડક્ટ્સ છે આ કંપની બનાવે છે. પ્રમોટરોનું હોલ્ડિંગ સારામાં સારું હોલ્ડિંગ જોવા મળે છે, કે જેની અંદર 2022થી પ્રમોટર પોતાની કંપની ઉપર પૂરો ભરોસો છે કે એ કંપની પોતાની ગ્રો કરી શકશે, કે 75% હોલ્ડિંગ જોવા મળે છે. અને સાથે એફઆઈઆઈના હોલ્ડિંગની વાત કરીએ તો એફઆઈઆઈના હોલ્ડિંગની અંદર 2.61થી હાલમાં 2.74 થયા છે. 6.02થી 6.63નું ડીઆઈનું હોલ્ડિંગ, અને સાથે પબ્લિકમાં સારો એવો ઘટાડો એટલે 15.61 જોવા મળી રહ્યા છે. સાથે વાત કરીએ સેલ્સની દ્રષ્ટિએ આ કંપની પોતાનો બિઝનેસ કેટલો ગ્રોથ કરે છે, કે જે રીતની ડિમાન્ડ 2021-22માં હતી એવી રીતનો ગ્રોથ અત્યારે છેલ્લા 2023માં જોવા મળ્યો નથી. બીજું કે આ કંપનીનો ગ્રોથ છેલ્લા માર્ચથી જૂનની અંદર સરખામણી કરશો તો 664થી હાલની દ્રષ્ટિએ 832, સારો એવો જમ્પ અત્યારે જોવા મળી રહ્યો છે. બીજું કે માર્જિનની અંદર થોડો ઘટાડો છે, કે 21%નું માર્જિન હતું એની જગ્યાએ લાસ્ટ ક્વાર્ટર 1ના કે 19%નું, અને સાથે પ્રોફિટમાં સારામાં સારો જમ્પ છે, કે 109નો પ્રોફિટ 128નો થયો છે. સાથે બીજી વસ્તુ કે કંપનીની પાસે કેટલું રિઝર્વ છે, તો કંપનીની પાસે 1941 કરોડનું રિઝર્વ સારામાં સારું જોવા મળી રહ્યું છે. એક બીજી સારી સાઇન કહી શકીએ. ત્યાર પછીની ત્રીજા નંબરની કંપનીને પણ તમે ધ્યાનમાં રાખી શકો, કે ફર્ટિલાઇઝર ક્ષેત્રની, કે આવનારા સમયમાં સારો એવો બૂમ આ ક્ષેત્રમાં જોવા મળશે, કે ફર્ટિલાઇઝર અને પેટ્રોકેમિકલ ક્ષેત્રની કંપની દીપક ફર્ટિલાઇઝર, કે 1,050 રૂપિયા શેરનો ભાવ જોવા મળ્યો છે. અને 5 વર્ષની ચાર્ટ પેટર્ન ઉપર જોશો તો કે 2022માં આ કંપનીએ પણ 1,031ના ડાઉનથી 50% જેટલો ડાઉનફોલ એના ટોપમાં આવ્યો, અને છેલ્લા 1-1.5 માસની અંદર કે વાત કરીએ 3 મહિનાની અંદર પણ સારી એવી તેજી એના શેરના ભાવની અંદર જોવા મળી છે. બીજું કે આ કંપનીનું જે માર્કેટ કેપ છે એ 13,200 કરોડનું જોવા મળે છે, એટલે કે સ્મોલ કેપ પણ આપણે ગણાવી શકીએ. બીજું ત્યાર પછી વાત કરી કે 52 વીકનો હાઈ, કે એના ઓલ ટાઈમ 52 વીકનો હાઈ અને ઓલ ટાઈમના હાઈ ઉપર કંપની ટ્રેડ એટલે કે એની આસપાસ ટ્રેડ કરી રહી છે. બીજું વાત કરીએ આગળ કે આ કંપનીની પાસે ક્યાં ક્ષેત્રથી બિલોંગ કરે છે, તો આ કંપની છે એ એગ્રી સર્વિસ, ફર્ટિલાઇઝર, બલ્ક કેમિકલ અને માઇનિંગ કેમિકલ, જે માઇનિંગનો ઉપયોગ થાય છે એ પ્રકારના જે કેમિકલ્સ છે આ કંપની બનાવે છે. બીજું કે આ કંપનીના પ્રમોટરોના હોલ્ડિંગ વિશે જુઓ તો પ્રમોટરોનું હોલ્ડિંગ હાલની દ્રષ્ટિએ ઘણા સમયથી 45.63નું મેન્ટેન કરેલું છે. થોડો એવો વધારો કે 45.46થી હાલની દ્રષ્ટિએ થોડો એવો વધારો આપણને જોવા મળે છે. બીજું કે એફઆઈઆઈનું ફોરેન ઇન્વેસ્ટરોનું હોલ્ડિંગમાં સારો એવો ઘટાડો, એટલે કે 12.76 હતા એ થોડું પ્રોફિટ બુકિંગ કરી 9.85 જોવા મળે. સાથે બીજું 3.16નું જે ડીઆઈનું હોલ્ડિંગ હતું એ 6.30, અને સાથે 38.22માં પબ્લિક જોવા મળી છે. બીજું કે પ્રોફિટ અને વાત કરીએ તો જે રીતનો બૂમ જોવા મળતો હતો પહેલાના સમયની અંદર, કે એની અંદર જે વાત કરીએ તો જે 76.63નો પ્રોફિટ હતો, સેલ્સ હતો એ 11,300, અને સાથે માર્ચ 2024ની અંદર વાત કરીએ કે 8,697નો જે માર્ચ 2024ના વર્ષ સુધીમાં અને ટીલ મંથ સુધીમાં એને એ બ્રેક કરી રહી છે, એટલે કે હજુ આ સેલ્સ સારો એવો થઈ શકે એવું દેખાઈ રહ્યું છે, જેના લીધે શેરમાં ભાવમાં પણ જમ્પ જોવા મળે છે. બીજું કે પ્રોફિટની અંદર વાત કરીએ તો 457નો યરલી પેટર્નનો જે પ્રોફિટ લોસ છે એ એની અંદર આપણે વાત કરીએ છીએ કે માર્ચ 2024 સુધીમાં 457 કરોડનો પ્રોફિટ થયો હતો. હાલ આ ટીલ મંથ સુધીના 543નો જોવા મળે છે.
આ કંપનીના રિઝર્વની અંદર વાત કરીએ કે એક માઇનસ પોઈન્ટ એનો એ દેખાઈ રહ્યો છે. કંપનીની ઉપર સારું એવું બોરિંગ છે, એટલે કે લેણું 4149 કરોડનું જોવા મળે છે. બીજું કે દીપક નાઇટ્રેટ જેવી કંપનીથી એક બીજું ખાસ કહેવાનું રહી ગયું, એનાથી બિલોંગ કરતી કંપની છે કે ત્રણ કંપનીની લોંગ ટર્મ માટે જર્ની માટે વિચારતા હોય કે હાલની દ્રષ્ટિએ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, ટ્રેડિંગ મુવમેન્ટ લેવા માટે તો આ ત્રણે સ્ટોકને ધ્યાનમાં રાખી શકીએ. એમ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.